કામોમાં અંબાજીથી ગબ્બર સુધી શક્તિ કોરિડોર બનાવવાનું આયોજન છે, જેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે। આ માર્ગમાં નડતરરૂપ થતા 89 જેટલા કાચા પાકા મકાનોના દબાણ તોડવા આખરી નોટિસ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી ચૂકી છે। ત્યારે ડિમોલેશનમાં જેમના મકાનો તૂટવાના છે તેમની મુલાકાતે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પહોંચ્યા હતા, જે બાદ અસરગ્રસ્તોની સાથે કોંગ્રેસ નેતાઓએ રેલી કાઢી અને અંબાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિરના ચાચર ચોકમાં બેસીને અસરગ્રસ્તોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે તેમના ઘર ન તૂટે, જ્યારે કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। આજ અંબાજીની અંદર જ રહેણાંક કરનાર લોકો સૌ માં અંબાને કગરવા બે હાથ જોડીને વિનંતી કરવા એ છે કે માં અમારું રક્ષણ તું કરજે, અમારો આશરો બચાવજે। અને આવા એક ધંધો કરવા નીકળેલા નેતાઓ કે પછી પદાધિકારીઓ કે ઉદ્યોગપતિઓ છે એને કંઈક એવો સારો વિચાર આપજે કે અમારો આશરો ના છૂટાય, અમારો આશરો અમારાથી લૂંટાઈ ના જાય, અમારા બાળકોનું ભવિષ્ય જે છે એ છીનવાઈ ના જાય, અમારા સપના ના રોડાઈ જાય। એટલા માટે આજ માને કગરવા અહીંયા આવ્યા છે। આ લોકોને જે ગરીબોને ઝૂંપડો પાડીને બીજા વિસ્તારમાં મોકલી છે એનો શું આધાર? આજે એમને કે તમે ફલાણી જગ્યા જઈને બેસી જો, એ જ રીતે અત્યારે બેસવા માટે મોકલે છે, કાલે એ પણ જૂટવી લે, એનો શું નક્કી આધાર પુરાવા વગર એ લોકોને કહે છે અમને કે તમે ત્યાં જઈને બેહો, પણ એમાં અમે રહી શકીએ એમ નથી। અમે માલધારી છીએ, અમે પરિવારવાળા છીએ, ત્યાં જઈને કરવાનું છું, જે જગ્યા છે ત્યાં બીજા પણ કોઈક હશે। અહીંયા તો અન્યાય થયો છે, અહીંયા અમે અમારી રીતે ત્યાં જઈને બીજાને અન્યાય કરવો એ યોગ્ય નથી। અમે તો એવું કહેવા માંગીએ છીએ કે અમારા ઝૂંપડો છે, માતાજીને પ્રાર્થના કરી છે કે અમારા ઝૂંપડો ના પડે અને ગરીબોની બેલી કાયમ માટે ગરીબોને સાથે છે, એ જ રીતે અમીરો જે આવે છે એમને સાઈડમાં કહીને ગરીબો સાથે રહે એવી માતાજીને પ્રાર્થના। દ્વારકાના ખંભાળિયામાં